નમસ્તે, દર્શન બુઆ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાજકોટ જિલ્લા સચિવ તરીકેની જવાબદારી. આપ સૌને ધ્યાનમાં છે કે છેલ્લા 2 વર્ષથી જીકાસ એડમિશન સિસ્ટમ એક વિદ્યાર્થીઓના એડમિશન માટે મૂકવામાં આવ્યું છે. પરંતુ તેમાં વિદ્યાર્થીઓના એડમિશનને લઈને એમાં બહુ નાની મોટી વિસંગતતાઓ પડે છે. જેને લઈ છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગો કરવામાં આવે છે સરકારશ્રી પાસે, પરંતુ હજી સંતોષકારક એનો નિવેડો આવેલ નથી. તેથી વિદ્યાર્થી પરિષદ દ્વારા ચાલુ વર્ષે પણ જીકાસ એડમિશન સિસ્ટમ ચાલુ થાય એ પૂર્વે પૂરા પ્રદેશભરની અંદર દરેક જિલ્લા કેન્દ્રોની અંદર ઉગ્ર સ્વરૂપે વિદ્યાર્થી પરિષદ દ્વારા આંદોલન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. જેની 3 માંગો છે. પહેલી માંગ છે કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ જે છે જે જીકાસની અંદર કોઈ પણ એનો સમાવેશ કરવામાં આવતો નથી. તો વિદ્યાર્થી પરિષદની માંગ છે કે દરેક પ્રાઇવેટ યુનિવર્સિટીઓને જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે. ખાલી એના એડમિશન માટે નહીં, પણ પરંતુ પૂરેપૂરી પ્રક્રિયા દરમિયાન પ્રાઇવેટ યુનિવર્સિટીઓ આ જીકાસની અંદર સમાવેશ કરવામાં આવે. સાથે 300 ફી વિદ્યાર્થી પાસે ઉઘરાવવામાં આવે છે. જો કાંઈ 300 રૂપિયા જે ફી છે એ નાબૂદ કરવામાં આવે અથવા તો 300 રૂપિયા ફીમાં ઘટાડો કરવામાં આવે, તો આ માંગ સાથે વિદ્યાર્થી પરિષદ અત્યારે લડત કરી રહી છે પૂરા પ્રદેશભરની અંદર. અને અમને એવો ખાસ એવો આગ્રહ છે કે સરકારશ્રી પણ આને ગંભીરતાથી નોંધ લઈ અને વહેલામાં વહેલી તકે આનો નિવેડો આવશે. આભાર.